બેટા જગમાલ, બેટા જીવન, તમે મને યાદ કરવાનું કારણ? અરે માં, તું આ જગમાલને સમજાવ. આને ગોમતા રે નરો લાગ્યો છે. જગમાલ, જીવન સાસુ કે છે તો ગોમતને ભૂલી જા. અરે મારા કોળની દેવમાં માં મેલડી, ગોમતને તો કેમ કરી ભૂલું માં? ગોમત તો મારો ભય ભવનો સંગાત છે માં, ભય ભવનો સંગાત છે. સારું, તો તું મારું કહ્યું નહીં માને, માટે મારી એક બીજી વાત માનીશ. અરે માં, તારી એક તો શું પણ 1000 વાત માનવા તૈયાર છું, પણ જોજે હો માં, તું મારી એક ગોમતને ન માગતી માં. અરે જગમાલ, તારી ગોમત નહીં માગું બસ. તો સાંભળ જગમાલ, ધોળકાના રાજાના ખજાનામાં 1.25 લાખની જે મેઘા ડમર ચૂંદડીઓ છે, એમાંથી એક લાવી અને મને ઓઢાડ. ભલે માં, હું અત્યારે ધોળકા નગરમાં જાઉં છું અને 1.25 લાખની મેઘા ડમર સુંદરી લાવી અને તને જરૂર ઓઢાડીશ માં મેલડી, જરૂર ઓઢાડીશ. આપણા સિપાહીઓનો વિદ્યો કે આપણા કદાચ 100 લાખના મેઘા ડમર છે, તો આજુબાજુના રાજાઓને આના પર નજર છે, ખાસ પહેરો રાખો. અરે મહારાજ, હમણાં જ કહી દઉં. અરે ભાઈઓ, આપણા મહારાજનો હુકમ છે કે આપણા રાજ્યમાં 1.25 લાખના મેઘા ડમર છે, તેને પર ખાસ પહેરો રાખજો.
અરે આ શું? લાવ માને આપેલા દાણા હું આજે નાખું છું. ધોળકાનો રાજા તો છું, પણ ધોળકાની પ્રજાને થોડે દિવસે નિંદ્રાની આધાન દીધા. જય માં મેઘડી. વાહ, કેવા સરસ મજાના બે મેગા ડમર સુંદરીઓ છે. એક છે લાખની અને બીજા છે સવા લાખની. લાખની છે તેમાં મેલડીને ઉડાડીશ અને સવા લાખની છે સુંદરી તે મારી ગોમતને ઉડાડીશ. આ સુંદરીમાં મારી ગોમત કેવી રૂડી લાગશે. લો માં આ મેગા ડમર સુંદરી. લાવ બેટા, આ તો લાખની મેગા ડમર છે. સવા લાખના મેગા ડમરનું તે શું કર્યું? અરે માં, લાખને તમે ઓઢો તો તમને વાંધો શું છે માં? સવા લાખની મેગા ડમર સુંદરી તમારી ગોમત વળશે માં. પણ મેગા ડમર લેવા તો મેં તને મોકલ્યો, તો સવાનું તું મને ઓઢાડ અને લાખો તારી ગોમતને ઓઢાડ. અરે માં, તમે લાખનો ઓઢો તો તમને વાંધો શું છે માં? સવા લાખની મેગા ડમર સુંદરી તો મારી ગોમત વળશે માં. અને એ સુંદરી ઓઢે તારા મઢડામાં આવે માં તો મારી ગોમત કેવી રોડી લાગે માં? રૂડી તો લાગે દીકરા, પણ તું મારું કયું માન. અરે માં, ઓઢવી હોય તો લાખની ઓઢો, નકર બે ઓઢશે હવે મારી ગોમત. જગમાલ, તો સાંભળ જગમાલ, તારી આ જીદનું પરિણામ સારું નહીં આવે. તો માં એની પર મનાવે કોઈ પરવા નથી. જગમાલ, તમે આવી ગયા? હા ગોમત, લે આ મેગા ડમર સુંદરી. ઓહ, લાખ રૂપિયા મેગા ડમર. આ ગોમત મેગા ડમર. જગમાલ, મારી એક વાત માનશો? એ ગોમત, તારી એક તો શું, તારી 1000 વાત માનવા તૈયાર છું. અને ગોમત તું કે ને તો આકાશમાંથી ચંદ્ર લઈ આલો, અને તું કહેતી હોય ને તો મારો પ્રાણ પણ આપી દે. ગોમત, પ્રાણ પણ આપી દે. હા હા જગમાલ, આવું હું કામ બોલો છો? તમે તો કરોડ વેરાના થાવ. તો કાંઈ વાંધો નહીં ગોમત, તારે મેગા ડમર સુંદરી હજી આવી લેવી છે ને તો હું હમણાં જ જાઉં છું અને મેગા ડમર સુંદરી લઈને પાછો આવું છું. ગોમત, હે ધોળકાના રાજા, તું સૂતો હોય તો જાગજે. હું તને ચેતવા આવી છું. રાજન, જગમાલ તારે ત્યાં મેગા ડમરની ચોરી કરવા આવે છે, અને નિંદરમાંથી જાગ અને ચોરી થતા રોક. અરે સિપાહીઓ, 1 કરતા 21,000 તો મને હિન્દુની દેવી સપનામાં આવ્યું કીધું છે કે જગમાલ આપણા રાતમાં ચોરી કરવા આવશે તો ખાસ પહેરો રાખો. અરે મહારાજ, અરે મહારાજ, આ આપણા રાજમાં ચોરી કરતો હતો. સિપાહીઓ, જગમાલના તોપને નાળે બાંધી દો. અરે મહારાજ, હમણાં જ તોપના નાળે બાંધી દઉં છું. અરે સાથીદારો, મહારાજનો હુકમ મળી ગયો છે તો આને આપણે રીતે આપી દો. હાલો મેથી પાક. બોલો આ છે ને Thank you.
દીકરા જગમાલ તે મને યાદ કરી. હા માં, તું હવે મારા સંકટમાંથી ઉગારી લે માં, મેલડી મને ઉગારી લે માં. હું તને આ બંધનમાંથી મુક્ત તો કરું, પણ પછી ગોમતનું શું? અરે માં, ગોમતને તો હું ઘરે જઈને કાઢી મૂકીશ માં, તો પણ મને ઉગારી લે માં, ઉગારી લે. જગમાલ વિચારીને બોલજે, બોલીને પછી ફરી ન જતો. અરે માં, હું કઈ બોલીને ફરી જતો હોય છું, આમ પણ મારે ગોમતને હવે રાખીને કરીશું માં. હું તો તારી ભક્તિ કરીશ માં, અને તારા બતાવેલા માર્ગ પર ચાલીશ માં. તો મને આ બસાવી લે માં, હવે બસાવી લે. જગમાલ તે મને અત્યાર સુધી બહુ છેતરી, પણ તે મને ગોમતને ભૂલી જવાનું વચન આપ્યું છે, એટલા માટે હું તને આ બંધનમાંથી જોડાવું છું. અને ધોળકાના રાજાની તોપમાંથી ગોળાને બદલે ફૂડા વરજાવું ને તો માનજે કે તારા બાપ હરખાની દેવીમાં મેરડી બોલી હતી. તો આગને બદલે ફૂરડા વર્ષ્યા. તો જગમાલના ફૂલના હાથ પહેરાવીને વિદાય કરો. ભલે મહારાજ, હમણાં જ વિદાય કરી દઈએ. હું કોઈ મસાલી રાક્ષસ ગોપાલ કનુરિયા મસાલી રાક્ષસ ક્યાં ગયા હુડકણી અને એના ભાઈઓ? મંગીને પણ બોલાવું અને ભૂતિયાવરની ચોકી ફેરી કરાવું. અને ક્યાં ગયા હુડકણી અને એના ભાઈઓ? મસાલી રાક્ષસ અરે જીજુરી આપણે આવડા કરીને ભાઈઓને ભૂતિયા વડની સોંપી ભાગે માણસને સોંપી દો. અરે માં, કામનો દેશ તો આવી ગયો છે, પેલા મારે એનું મસાન જોવું છે. ભલે બેટા, તારા કોઈ સંકટ નહીં આવે એ માટે અદૃશ્ય રૂપમાં હું તારી સાથે રહીશ. બહુ સારું માં. અરે સમજણ માંથી જીવતું માસ આવ્યું છે તો ચાલ હિન્દુની રામની લો તેની માયા સરકી દી નોરિયા પાસે લઈ જાય. આ બેન ભાઈને મેં માસ લેવા મોકલ્યા તો હજુ કેમ નહીં આવ્યા હોય? અરે જુવાન મારી દુખિયારીની મદદ કરો, મારા ભાઈને બચાવી લ્યો, એને એક રાક્ષસ હેરાન કરે છે. ક્યાં છે એ રાક્ષસ? મારે પણ જોવો છે રાક્ષસને ક્યાં છે. મારે તો તારું તાજું માલ જોતું હતું.
અરે માં, જલ્દી આવો. અહીંયા તો આ રાક્ષસ મને મારવા ઊભા થયા છે. તમે કીધું હતું ને કે તમે અદ્રશ્ય રૂપે રહીશો. આવો મારી માં, આવો, જલ્દી આવો. મારા સાચા ભગતને રંજાડનાર રાક્ષસો હું હમણાં ને હમણાં તમારો વધ કરીશ. માટે મરવા માટે તૈયાર થઈ જાઓ. ભાગી ભાગીને ક્યાં જઈશ? જ્યાં જ્યાં જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ અને તારો વધ કરીશ. મસાણી રાક્ષસ જીજુની અને જાપડી ઉડા કરીને ભાઈઓ તાજુ માંસ ને વાગ્યા છે તો હજી સુધી કેમ નથી આવ્યા? તો સાલ તેમની પાછળ તપાસ કરું છું. કોણ કે નુરિયો મસાણી રાક્ષસ